ગણપતયે નમઃ. ઓમ એમ સરસ્વત્યે નમઃ. આગળ આપણે 37 ચોપાઈઓનું અવલોકન કર્યું. હવે 38મી ચોપાઈમાં તુલસીદાસજી કહે છે, જો સતબાર પાઠ કર કોઈ, છૂટહી બંદી મહાસુખ હોય. જે આનો 100 વાર પાઠ કરશે તે બંધનથી છૂટશે. હનુમાન ચાલીસાનો 100 વાર પાઠ કરવો એ કેવળ યાંત્રિક રટણ નથી. એમાં તો હનુમાનજી પ્રત્યે અનહદ શ્રદ્ધા, અપાર પ્રેમ અને આદર હોય છે. ભાવપૂર્વક અને એકાગ્રતાથી થતો પાઠ સાધકને દુન્યવી આકર્ષણો અને ભોગવાતી વૃત્તિના બંધનોથી મુક્ત કરે છે. વળી સતત પાઠ કરવાથી ઉપાસકની વિચારશૈલી બદલાય છે, સંકલ્પ બળ વધે છે અને નિર્ણય શક્તિ ધારદાર બને છે. પરિણામે એના સત્કર્મની ગુણવત્તા અને સંખ્યામાં નોંધપાત્ર વૃદ્ધિ થાય છે અને જીવનનું સર્જનાત્મક રૂપાંતરણ અનુભવાય છે. અને જ્યારે આત્મવિકાસના ક્ષેત્રે જાગૃત થયેલો સાધક મહાસુખ એટલે કે આધ્યાત્મિક આનંદ અનુભવે છે, તે ચિરસ્થાયી, અવિનાશી અને બધા જ પ્રકારના બંધનોથી મુક્ત હોય છે. હવે આગળ વિશેષ ફળશ્રુતિ દર્શાવતા તુલસીજી લખે છે, જો યહ પઢે હનુમાન ચાલીસા, હોય સિદ્ધિ સાક્ષી ગૌરેશા. હનુમાન ચાલીસાનો જે કોઈ વ્યક્તિ પાઠ કરશે તેને સિદ્ધિ મળશે. શિવજી આ વાતના સાક્ષી છે. હનુમાન ચાલીસાનો પાઠ કરે એને સિદ્ધિ તો મળે જ, પણ એ સિદ્ધિનું રૂપ શું? સિદ્ધિના તો અનેક રૂપો છે. લૌકિક સિદ્ધિ, ભક્તિ માર્ગની સિદ્ધિ, જ્ઞાન માર્ગની સિદ્ધિ, વૈરાગ્યની સિદ્ધિ. પણ સાધક જે ભાવથી હનુમાન ચાલીસાનો પાઠ કરશે તે સિદ્ધિ તેને પ્રાપ્ત થશે. અને છેલ્લે 40મી ચોપાઈમાં તુલસીજી કહે છે, તુલસીદાસ સદા હરિચેરા, કી જયનાથ હૃદય મહી ડેરા. તુલસીદાસ સદાય આપનો સેવક છે. હે નાથ, આપ મારા હૃદયમાં નિવાસ કરો. અંતિમ ચોપાઈમાં ગોસ્વામીજી પોતાના અંતઃકરણની વિજ્ઞપ્તિ વ્યક્ત કરે છે. એમની માગણી કોઈ સાંસારિક ઉપલબ્ધિ, પુણ્ય કે સ્વર્ગની પ્રાપ્તિ માટે નથી. તેઓ પ્રભુ શ્રી રામને પોતાના હૃદયમાં સદાય નિવાસ કરવા માટે આમંત્રણ આપે છે. ભગવાન આપણને એમના ધામમાં બોલાવે એવી સાત્વિક ઈચ્છા તો લગભગ બધા લોકો કરે છે, પરંતુ તુલસીદાસજી પોતાની મૌલિક માગણી રૂપે પ્રભુને પોતાના હૃદયમાં નિવાસ કરવાનું આમંત્રણ આપે છે. કેવળ પરમ પ્રેમ દ્વારા જ આ શક્ય બને છે. અને જો કોઈ પણ ભક્ત ભગવાનને પોતાના હૃદયમાં રહેવા આમંત્રે તો એ ભક્તના પ્રેમની ઉચ્ચ અવસ્થા છે. અને જો હનુમાનજી સાધકના હૃદયમાં નિવાસ કરે તો તેની સાથે હનુમાનજીના હૃદયમાં રહેલા શ્રીરામ અને લક્ષ્મણ અને સીતા આપોઆપ હૃદયમાં આવે છે. એટલે સાધકને તો એકસાથે 3 ફ્રીનું અદ્ભુત પેકેજ, દિવ્ય પેકેજ પ્રાપ્ત થાય છે. આજે બસ આટલું જ. આવતીકાલે ફરીથી મળીશું.